નમસ્કાર મિત્રો, આપણું નેક્સ્ટ સેશન ફિક્સ બીમમાં 2 પોઈન્ટ લોડ આપેલા છે અને 2 પોઈન્ટ લોડના વચ્ચેના ભાગમાં યુડીએલ આપેલો છે. બીમ આપણું સિમેટ્રિકલ જ છે. તો આ ફિક્સ બીમ માટે આપણે શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરશું. શરૂઆત કરશું એ અને બી આગળના રિએક્શનથી. તો આર એ અને આર બી અગેન આપણા માટે અહીંયા સરખા થશે કારણ કે બીમ આપણું છે સિમેટ્રિકલ છે. ટોટલ લોડ ડિવાઈડ બાય 2 કરશું. 2 પોઈન્ટ લોડ છે, 20 + 20 અને એક યુડીએલ છે 10 કિલોન્યુટન પર મીટરનો 2 મીટરના સ્પાનમાં ડિવાઈડ બાય 2 કરશું, જે આપણને આર એ અને આર બીની વેલ્યુ આપશે, જે આપણને મળે છે 30 કિલો ન્યૂટન. જેને અહીંયા દર્શાવી દઈએ. હવે મ્યુ ડાયાગ્રામ ડ્રો કરવા માટે મારે મોમેન્ટ જોશે સી ડી આગળ અને સેન્ટર પોઈન્ટ ઈ આગળ. બીમને આપણે સિમ્પલી સપોર્ટેડ ધારી લેશું અને આ 3 પોઈન્ટ આગળ બેન્ડિંગ મોમેન્ટ કેલ્ક્યુલેટ કરશું, જેમાં સી અને ડી બંને એથી સરખા ડિસ્ટન્સે છે. એથી સીનું ડિસ્ટન્સ પણ સરખું છે, બીથી ડીનું ડિસ્ટન્સ પણ સરખું છે. સી અને ડી પર 20 કિલોન્યુટનના પોઈન્ટ લોડ લાગે છે, જેથી બેન્ડિંગ મોમેન્ટ આ બંને પોઈન્ટ આગળ એક સરખી થશે. તો તેને આપણે કેલ્ક્યુલેટ કરીએ. તો કે સી અથવા ડીને કેલ્ક્યુલેટ કરતી વખતે સપોઝ કે હું સીને ગણતરીમાં લઉં છું, જેમાં લેફ્ટ સાઈડને ગણતરીમાં લઈએ તો માત્ર એક જ પોઈન્ટ જે આ રિએક્શન છે એ આગળ 30 કિલોન્યુટનનું તેની જ મોમેન્ટ ગણતરીમાં આવશે, જે સી આગળ ક્લોકવાઇઝ મોમેન્ટ ડેવલપ કરશે. અહીંયા અપવર્ડ છે, સીની લેફ્ટ સાઈડ ક્લોકવાઇઝ મોમેન્ટ ડેવલપ કરશે, જેને આપણે લખશું +30. આ 30નું સી સુધીનું ડિસ્ટન્સ છે 2 મીટર, જે આપણને વેલ્યુ આપે છે +60 કિલો ન્યૂટન ઇન 2 મીટર. નેક્સ્ટ આપણે જોશું બેન્ડિંગ મોમેન્ટ એટ ઈ, કે જે આ બીમનું સેન્ટર પોઈન્ટ છે, કે જ્યાં આપણી બેન્ડિંગ મોમેન્ટ મેક્સિમમ મળશે. તો એ પોઈન્ટથી સપોઝ કે હું લેફ્ટ સાઈડ કેલ્ક્યુલેટ કરું તો એથી ઈ સુધીમાં જેટલા પણ લોડ લાગશે તેની અહીંયા મોમેન્ટ લઈશ. તો સૌથી પહેલાં હું લઈશ રિએક્શન 30 ઇન્ટુ આ 30નું ઈ સુધીનું ડિસ્ટન્સ એ થશે 2 + સીઈનું ડિસ્ટન્સ છે 1, એટલે કે 30 ઇન્ટુ 3. ત્યાંથી આગળ આવીએ તો આ પોઈન્ટ લોડ છે 20 કિલોન્યુટનનો, ડાઉનવર્ડ છે. સીઈ આગળ એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ રોટેશન કરશે, એટલે મેં નિશાની આપી છે -20. આ 20નું ઈ સુધીનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ છે 1 મીટર. હવે માત્ર સી થી ઈ ભાગમાં લાગતો યુડીએલ ડાઉનવર્ડ છે -10 ઇન્ટુ 1 ઇન્ટુ 10 ઇન્ટુ 1, 1 મીટરના સ્પાનમાં 10 કિલોન્યુટન પર મીટરનો લોડ. અને હવે એના સેન્ટરથી ઈ સુધીનું ડિસ્ટન્સ જે થશે 0.5 મીટર. આપણી થશે મોમેન્ટ એટ ઈ, જેની વેલ્યુ છે +65 કિલો ન્યૂટન ઇન 2 મીટર. બેન્ડિંગ મોમેન્ટ કેલ્ક્યુલેટ થઈ ગયા પછી આપણે જે કામ કરવાનું છે એ છે મ્યુ ડાયાગ્રામ ડ્રો કરવાનું. બીમને સિમ્પલી સપોર્ટેડ ધારીને જે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરવામાં આવે
જેને આપણે કહીએ છીએ મ્યુ ડાયાગ્રામ. દરેક પોઈન્ટ દર્શાવી દઈએ. વચ્ચે પોઈન્ટ આપણું ઈ પોઈન્ટ છે, જેના પણ આપણે પ્રોજેક્શન નીચે ઉતારી લઈએ કે જેથી આપણું ડાયાગ્રામની એક સરખી ઇફેક્ટ નીચે સુધી આપણને જોવા મળે. તો આ આપણું પોઈન્ટ છે ઈ. હું મોમેન્ટ ડાયાગ્રામની અંદર આ વેલ્યુ બધી બતાવી દઉં. સી અને ડી આગળ 60 છે. એકંદરે આ બંને પોઈન્ટ એક જ લાઇનમાં બતાવીશું. 60 કિલોન્યુટન ઇન્ટુ મીટર. આ પણ થશે 60 કિલોન્યુટન ઇન્ટુ મીટર. અને ઈ પોઈન્ટ આગળ મેક્સિમમ વેલ્યુ આપણે વાત થઈ તે પ્રમાણે એ આવી છે 65. તો એકંદરે હું 60 કરતાં થોડીક અપ બતાવીશ. આ થશે 65 કિલોન્યુટન ઇન્ટુ મીટર. તો હવે મારે આ પોઈન્ટને જોડવા કઈ રીતે? તો કે એ અને બી આગળ તો મોમેન્ટ 0 છે, એ આગળ 0 છે અને સી આગળ +60 છે, જેને હું ઇન્ક્લાઇન લાઇનથી જોઈન્ટ કરીશ. તેનું કારણ કે એ થી સી સ્પાનમાં કોઈ પણ જાતનો લોડ છે નહીં. સેમ એઝ ડી બી સ્પાન હવે સીઈ સ્પાન 60 અને 65 ને મારે કઈ રીતે જોઈન્ટ કરવા? તો કે સીઈ સ્પાનમાં યુડીએલ છે, અહીંયા આવશે આપણી કર્વેચર લાઈન. ઈડી સ્પાનમાં પણ યુડીએલ છે, અહીંયા પણ આવશે કર્વેચર લાઈન, જે આપણને પોઝિટિવ વેલ્યુ આપે છે દરેક. આ આપણો થઈ ગયો મ્યુ ડાયાગ્રામ. નેક્સ્ટ આપણું સ્ટેપ છે મ્યુ ડેશ ડાયાગ્રામ ડ્રો કરવાનું, જે એકંદરે આપણે સિમેટ્રિકલ બીમ માટે લંબચોરસ ડ્રો કરીએ છીએ. તો આપણે સૌથી પહેલાં ડ્રો કરી લઈએ. સપોર્ટ મોમેન્ટ હંમેશા નેગેટિવ, જેથી આ ડાયાગ્રામ આપણને નેગેટિવ વેલ્યુ આપશે. અહીંયા વેલ્યુ હશે એમ એ, અહીંયા વેલ્યુ હશે એમ બી. આ થશે મ્યુ ડેશ ડાયાગ્રામ. બંને ડાયાગ્રામ ડ્રો કર્યા પછી આપણે મ્યુ ડાયાગ્રામનો એરિયા અને મ્યુ ડેશ ડાયાગ્રામનો એરિયા કેલ્ક્યુલેટ કરશું. તો મ્યુ ડાયાગ્રામ તરફ નજર કરીએ આપણે, તો આ ઘણી બધી બેઝિક ફિગરનો બનેલો છે, બરાબર. જેમ કે અહીંયા નજર કરીએ તો બે ત્રિકોણ છે, એક લંબચોરસ છે અને આટલો ભાગ છે એ આપણો પેરાબોલિક શેપ છે. તો એરિયા ઓફ મ્યુ ડાયાગ્રામ જેમાં આ બધી બેઝિક ફિગરનો આપણે એરિયા શોધવો પડશે. સૌથી પહેલા જોઈએ ટ્રાયેંગલ. ટ્રાયેંગલ 2 છે, તો હું લખીશ 2 × 1/2 બેઝ ઇન્ટુ હાઇટ. વેલ્યુ પુટ કરી દઈએ. બે ત્રિકોણનું સાથે ગણીએ છીએ તો એનો બેઝ એ થી સી અથવા ડી થી બી જે છે 2 મીટર, અને હાઇટ છે મોમેન્ટ આપણી 60. તો ટ્રાયેંગલનો એરિયા આપણને મળે છે 120.
નેક્સ્ટ આપણે આ રેક્ટેંગલ પાર્ટનો એરિયા જોઈએ છે. રેક્ટેંગ્યુલર પાર્ટ માટે હોરિઝોન્ટલ ડિસ્ટન્સ સીડી પણ છે 2 મીટર અને વર્ટિકલ ડિસ્ટન્સ અહીંયાથી અહીંયા સુધીનો આ પોઈન્ટ એ છે 60. એટલે આ પણ થશે આપણું 120. હવેનો ભાગ જે વધ્યો છે એ છે આ પેરાબોલિક શેપ. જેનો એરિયા આપણી પાસે શોધવાનું ઇક્વેશન છે 2/3 બેઝ ઇન્ટુ હાઇટ. દેટ મીન્સ 2/3 બેઝ, આ બેઝ લાઇન, આ ડિસ્ટન્સ છે CD એ છે 2 મીટર. પણ હવે આ હાઇટને આપણે ગણતરીમાં લેવાની છે. મીન્સ અહીંયા વેલ્યુ છે 65 અને આ બેઝ લાઇન સુધીની વેલ્યુ છે 60. તો આ બંનેનો ડિફરન્સ 5 વેલ્યુ આપણને જે તે પેરાબોલિક શેપની હાઇટ આપશે. એટલે આપણે અહીં લખશું 5, જે આપણને વેલ્યુ આપે છે 6.66. હવે એરિયા ઓફ મ્યુ ડાયાગ્રામ એ બરાબર આપણે લખશું ટ્રાયેંગલનો એરિયા પ્લસ રેક્ટેંગ્યુલર શેપનો એરિયા પ્લસ પેરાબોલિક શેપનો એરિયા. દેટ મીન્સ 120 પ્લસ 120 પ્લસ 6.66 is equal to 246.66. હવે એરિયા ઓફ મ્યુ ડેશ ડાયાગ્રામ, જેને આપણે એ ડેશ વડે દર્શાવીએ છીએ. દેટ મીન્સ ટોટલ સ્પાન ઇઝ 6 મીટર, 6 MA અથવા લખશું 6 MB. હવે થિયરમ પ્રમાણે એરિયા ઓફ મ્યુ ડાયાગ્રામ એ પ્લસ એરિયા ઓફ મ્યુ ડેશ ડાયાગ્રામ એ ડેશ ઇઝ ઇક્વલ ટુ 0. ફંડાનો ઉપયોગ કરી અને અનનોન ક્વોન્ટિટી MA અને MB ની વેલ્યુ મેળવીએ. A is 246.66, A dash is 6 MA is equal to 0. That means MA આપણને મળે છે -41.11 કિલોન્યુટન ઇન્ટુ મીટર. સેમ વેલ્યુ આપણને બી આગળની મોમેન્ટ આપશે. સપોર્ટ મોમેન્ટ મળી ગયા પછી આપણે ફાઇનલ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરશું, જે મ્યુ ડાયાગ્રામ અને મ્યુ ડેશ ડાયાગ્રામનું કોમ્બિનેશન હશે. દરેક પોઈન્ટને દર્શાવી દઈએ. સૌથી પહેલાં હું મ્યુ ડેશ ડાયાગ્રામને અહીંયા પ્લોટ કરી દઉં. અહીંયા પોઈન્ટ આગળ આપણી વેલ્યુ છે 41.11 કિલોન્યુટન ઇન્ટુ મીટર. હવે મ્યુ ડાયાગ્રામને અહીંયા અંદર પ્લોટ કરીએ તો સી આગળ વેલ્યુ છે 60. તો 41.11 કરતાં અપ સી અને ડી આગળ. અને ઈ આગળ છે 65.
આખો ડાયાગ્રામ કમ્પ્લીટ કરીએ. આ આપણને જે ડાયાગ્રામ મળે છે એ છે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ. સુપરઇમ્પોઝ થતા બંને ડાયાગ્રામની નેટ મોમેન્ટ આપણને મળે છે, અહીંયા બતાવેલી છે પોઝિટિવ અને નેગેટિવ તરીકે, જેને આપણે થોડું હેચિંગ આપી દઈએ. નેક્સ્ટ સ્ટેપ આપણું છે શિયર ફોર્સ કેલ્ક્યુલેટ કરવાનું અને ડાયાગ્રામ ડ્રો કરવાનો. તો લોડ ડાયાગ્રામને સામે રાખી આપણે શિયર ફોર્સ કેલ્ક્યુલેશન કરશું. અહીંયા અપવર્ડ ફોર્સને આપણે પોઝિટિવ સાઇન આપશું, ડાઉનવર્ડ લોડને આપણે નેગેટિવ સાઇન આપશું. શરૂઆત કરીએ. શિયર ફોર્સ એટ એ આગળ શિયર ફોર્સ અપવર્ડ 30 કિલોન્યુટન. નેક્સ્ટ પોઈન્ટ છે આપણું શિયર ફોર્સ એટ સી જસ્ટ લેફ્ટ. સી જસ્ટ લેફ્ટ તો એ સુધીનો ટોટલ છે +30 અને એથી સી જસ્ટ લેફ્ટ સુધીમાં કોઈ લોડ નથી, એટલે કે એ અને સી જસ્ટ લેફ્ટ સુધી શિયર ફોર્સ આપણો ચેન્જ થતો નથી, કોન્સ્ટન્ટ રહે છે. નેક્સ્ટ પોઈન્ટ આપણું છે શિયર ફોર્સ એટ સી જસ્ટ રાઈટ. લેફ્ટ સુધીનો ટોટલ છે 30 પ્લસમાં. સી જસ્ટ રાઈટ સુધી જઈએ તો આ પોઈન્ટ લોડ આવે છે ડાઉનવર્ડ, એટલે કે -20, જે આપણને વેલ્યુ આપે છે 10 કિલોન્યુટન. નેક્સ્ટ આપણું પોઈન્ટ થશે ડી જસ્ટ લેફ્ટ. આગળ આપણે અત્યારે ગણવાની જરૂર નથી, ઓટોમેટિક ડાયાગ્રામ ઉપરથી આપણને ખબર પડી જશે. ડી જસ્ટ લેફ્ટ સુધી ગણતરી કરીએ તો સી જસ્ટ રાઈટ સુધી વેલ્યુ છે +10. હવે સી થી ડી ના સ્પાનમાં લાગતો યુડીએલ જ માત્ર એડ કરવાનો છે. ડાઉનવર્ડ છે -10 × 2, જે આપણને વેલ્યુ આપે છે -10 કિલોન્યુટન. નેક્સ્ટ પોઈન્ટ આપણે લઈએ શિયર ફોર્સ એટ ડી જસ્ટ રાઈટ. લેફ્ટ સાઈડ સુધીનો ટોટલ -10. ડી થી રાઈટ સાઈડ જતા પોઈન્ટ લોડ આવે છે ડાઉનવર્ડ, એટલે કે માઇનસ વેલ્યુ છે 20, જે આપણને શિયર ફોર્સ આપે છે -30 કિલોન્યુટન. એના પછીનું પોઈન્ટ જે થશે આપણું બી જસ્ટ લેફ્ટ. આગળ સુધીનો ટોટલ -30 અને ડી થી બી સુધીમાં વચ્ચે કોઈ પણ જાતનો લોડ નથી. એનો મતલબ ડી જસ્ટ રાઈટ અને બી જસ્ટ લેફ્ટ આટલા ગાળામાં શિયર ફોર્સ આપણો ચેન્જ થતો નથી. લાસ્ટ પોઈન્ટ શિયર ફોર્સ એટ બી આગળના -30 અને બી આગળ અપવર્ડ રિએક્શન આપણું છે 30 કિલોન્યુટન, જેથી શિયર ફોર્સ બી આગળ થઈ જશે 0. ડાયાગ્રામ ડ્રો કરી લઈએ કે જેમાં પ્લસ અને માઇનસ બધી વેલ્યુ છે, એટલે કે બેઝ લાઇનની ઉપર અને નીચે
બધી જગ્યાએ પોઈન્ટ આવશે આપણા. તો સૌથી પહેલાં એ આગળ 30 કિલોન્યુટન અપવર્ડ, કારણ કે પ્લસ નિશાની છે એટલે. સી આગળ બે વેલ્યુ છે, એક છે +30 એટલે હું આની લાઇનમાં જ વેલ્યુ મૂકીશ 30 કિલોન્યુટન, જેને હું હોરિઝોન્ટલ લાઇનથી જોઈન્ટ કરીશ, કારણ કે ત્યાં શિયર ફોર્સ છે ચેન્જ થતો નથી. સી જસ્ટ રાઈટ આગળ છે +10, એટલે કે +30 તો છે, +10 માટે આપણે નીચે આવવું પડશે. ધેન આપણી પાસે ડી આગળ બે વેલ્યુ છે, એક -10 છે, તો હું ત્યાં નીચે વેલ્યુ બતાવીશ -10. હવે સીનો +10 અને ડીની -10 વેલ્યુને હું કેવી રીતે જોઈન્ટ કરીશ, તો કે સીડી સ્પાનમાં યુડીએલ લાગે છે, જેને હું ત્રાસી લાઇનથી જોઈન્ટ કરીશ, જેની મદદથી આપણને ખ્યાલ આવે કે ઈ આગળ શિયર ફોર્સ થઈ ગયો 0. શિયર ફોર્સ જ્યાં 0 થાય ત્યાં બેન્ડિંગ મોમેન્ટ આપણી મેક્સિમમ હોય. ડી આગળ બીજી વેલ્યુ છે આપણી -30, તો -10 તો છે જ, -30 માટે થોડુંક નીચે જવું પડશે. આ થઈ ગઈ -30 કિલોન્યુટનની વેલ્યુ. બી આગળ પણ બે વેલ્યુ છે, એક -30 અને એક 0. -30 એટલે આની જ લાઇનમાં હશે, કારણ કે ડી અને બી આગળ શિયર ફોર્સ ચેન્જ થતો નથી. અને 0 માટે હું અપ જાઉં -30માંથી, તો આપણો થઈ ગયો શિયર ફોર્સ ડાયાગ્રામ. વેલ્યુ પોઝિટિવ, વેલ્યુ નેગેટિવ. ચાલો હવે નેક્સ્ટ અને લાસ્ટ કેલ્ક્યુલેશન આપણું જે બાકી છે એ છે પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્સર. બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામમાં આ પોઈન્ટ એફ અને જી પોઈન્ટ આપણા થશે પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્સર. આપણે આના ડિસ્ટન્સ જોઈએ છે એથી અથવા બીથી. સપોઝ કે આપણે એથી આ ડિસ્ટન્સ માર્ક કર્યું છે કે એથી x મીટરે આપણી મોમેન્ટ છે ચેન્જ થાય છે, અથવા આપણું પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્સર આપણને મળે છે. એકંદરે આ તમે જોશો તો એ અને સીની વચ્ચે છે ડાયાગ્રામમાં, તો એસી સ્પાન છે 2 મીટર, તો એક્સની વેલ્યુ 2 કરતાં તો ઓછી જ આવવી જોઈએ. આને હું અહીંયા ઉપર પ્રોજેક્ટ કરું છું, એકંદરે આપણનું એફ પોઈન્ટ અહીંયા મળે છે. આપણા એક્સ ડિસ્ટન્સ જોઈએ છે. આપણે માત્ર એ થી એફ જેટલો પોર્શન અહીંયા જોશું અને તેની મદદથી આપણે આ ડિસ્ટન્સ મેળવશું. તો પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્સર આપણું છે એફ. તો એ થી એફ વચ્ચેનો ગાળો હું અહીંયા ડ્રો કરું છું. આ છે એ અને આ છે એફ. એ થી એફનું ડિસ્ટન્સ છે x મીટર. એ થી એફમાં બીજો કોઈ લોડ નથી અહીંયા જોશો તો. એ આગળ એક રિએક્શન છે,
અને એ આગળ આપણી મોમેન્ટ છે 41.11 નેગેટિવ છે, એન્ટી ક્લોકવાઇઝ બતાવી છે મેં. તો અહીંયા એફ આગળ આપણી મોમેન્ટ થાય છે 0, એટલે હું લખીશ બેન્ડિંગ મોમેન્ટ એટ એફ ઇઝ ઇક્વલ ટુ 0. એફ આગળ મોમેન્ટ ગણીશ અને તેને 0 સાથે સરખાવીશ કે જેથી મને આ ડિસ્ટન્સ મળે, અને આ ડિસ્ટન્સ આપણે જોઈએ છે. તો શરૂઆત કરીએ તો મોમેન્ટ લાગે છે એન્ટી ક્લોકવાઇઝ -41.11, પછી લાગશે આ 30 કિલોન્યુટન, જે એફ આગળ ક્લોકવાઇઝ મોમેન્ટ ડેવલપ કરશે, એટલે હું લખીશ પ્લસ 30. આ 30નું એફ સુધીનું ડિસ્ટન્સ એટલે કે એક્સ, આ થઈ ગઈ મોમેન્ટ. બીજા કોઈ લોડ નથી, એને 0 સાથે સરખાવી દઈએ, ગોઠવીએ આને તો 30x બરાબર આ -41.11 ઇક્વલ ટુની સામે જશે, પ્લસ થઈ જશે. તો x બરાબર 41.11 ભાગ્યા 30, તો આપણને એક્સની વેલ્યુ છે 1.37 મીટર ફ્રોમ એ. જે આપણે અગાઉ કીધું હતું કે એક્સ બરાબર 2 મીટર કરતાં આપણને ઓછી વેલ્યુ મળશે, કે જે સાચી છે. તો અહીંયા આપણે એક્ઝામ્પલ પૂરો કરીએ છીએ. આજના સેશનમાં આપણે ફિક્સ બીમનો થોડોક યુનિક એક્ઝામ્પલ ડિસ્કસ કર્યો.